ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. કૃષ્ણ ભગવાન એવું તો કહી ગયા, પણ આ પ્રકૃતિને દુનિયા આખી ડખે ચડી છે, બધે યુદ્ધના માહોલ છે, આ ધરતી વિક્ષેપિત થઈ ગઈ છે, સજીવ શૃંખલા નાશ પામવા આવી છે. તો હવે ભગવાનને તો આપણે દૂર કહેવાય, ભગવાન પાસે ન પહોંચી શકીએ, પણ આપણે પાર્થને બોલાવી, અર્જુનને બોલાવી કે એક કંઈક એનો રસ્તો કાઢે. બરોબર ને? હે પાર્થ, હા ભાઈ વિશાલભાઈ, અહીંયા આવો તમે. આ ધરતી અત્યારે આખી પૃથ્વી ડખે ચડી ગઈ છે. બરોબર બરોબર ને? હા બરોબર. તો એવું કંઈક તમારા ગાંડી ઉપર એવું તીર ચલાવો કે આખી દુનિયા રાગે પડી જાય અને આજે પૃથ્વીનો પ્રકૃતિનો નાશ થયો છે એ કંઈક એનું સંરક્ષણ થાય એવું કંઈક કરો. લાવો ભાઈ લાવો. લાય ભાઈ મારું ગાંડીઓ લાવ. ગાંડીયું લાવ્યા? હા ગાંડીઓ લાવ્યા. તીર ચડાવો અર્જુન, તીર ચડાવે. ઉભો રહે ભાઈ, આ ગાંડીયું નથી, આ ગાંડો બાવળ છે. આ ગાંડા બાવળમાં તીર નો ચડે. આ ગાંડો બાવળ તો કાઢી નાખવાનો હોય. પણ હે અર્જુન, હે પાર્થ, આ દુનિયા આવા વૃક્ષો વાવી દે, આવા બહુ વર્ષે વૃક્ષો વાવી દે, એવું તીર ચડાવે. આ વૃક્ષોનું તીર ચડાવવાનું છે. આ ધરતી અત્યારે બાકરા નાખે છે, દેકારો કરે છે, સૃષ્ટિના જીવો અત્યારે તડપે છે. તો એ સૃષ્ટિના જીવોને સજીવ શૃંખલામાં જે વિક્ષેપ થશે, વિક્ષેપમાં રાહત મળે. તો અર્જુન, આપણે પાર્થ એવું તીર ચડાવવું પડે કે આ વૃક્ષો વાળું તીર ચડાવવું પડે, આ ધરતી ન ઉપલવિત બને એવું તીર ચડાવવું પડે. અને એના થકી તીર થકી આ સદભાવનાની જે વૃક્ષારોપણની કામગીરી છે એક તીર જ છે. અને ગાંડીવમાંથી છૂટવાનું છે, છૂટી ગયું છે. આ પાર્થના ગાંડીવમાંથી તીર છૂટી ગયું છે. આવા હજારો લાખો બહુ વર્ષે વૃક્ષો આ ધરતી પર તમે જુઓ મિત્રો, એક એક વૃક્ષ વાવીને મોટું કરી દેવાની જવાબદારી સાથે જ્યારે વાવેતર થયું છે ત્યારે નજર પહોંચે, તમારી દ્રષ્ટિ પહોંચે. કુરુક્ષેત્રના મેદાનમાં જેમ લાશો પડી હતી એમ આ ધરતી ઉપર, આ સૃષ્ટિ ઉપર આ સદભાવનાના પિંજરા ઊભા છે. એક એક ઝાડ વાવીને મોટું થાય એવી અભ્યર્થના સાથે, એવી સંકલ્પના સાથે સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી તમારા પાર્થભાઈએ ગાંડીમાંથી તીર છોડી દીધું છે. હવે ઝાડ વાવીને મોટા કરે પાર છે. બરાબર ને? લીલા છમ ધરતી થાય એ જ અભ્યર્થના.